એક જગ્યાએ કથા ચાલતી હતી, એ સંતનું નામ ભૂલી ગયો, મહાન સંત હતા પોતે, એમની પોતાની કથા ચાલતી હતી, રામકથા. અને એ જ આજુબાજુના કોઈ ગામનો એક મુસલમાનનો દીકરો, ગરીબ માણસ, કોઈ સપોર્ટ કરે નહીં એટલે મગજે ફરી ગયેલો, પણ કથા જોઈ એટલે એમ થયું કે આ કથામાં જાઓ, અને જ્યારે કથા બપોરે પૂરી થાય એટલે ભોજન તો હશે જ, મૂળ બિચારો ઝપટ કરવા હાટું બેઠેલો. પણ ઓચિતા કથામાં લઈ સ્વામીજી એક વાક્ય નીકળી ગયું બાબુ, કે ભગવાન કોઈને ભૂખ્યો સુવડાવતો નથી. નરસિંહ મહેતાનું પદ ગાયું ભાવમાં આવીને, વાલો મારો આપે સૂતાને જગાડી, ઓલાને પીન ન્યા ચોટી ગઈ. બે વાર કીધું ઈ ન્યાલી વક્તાએ કે રામ કોઈને ભૂખ્યા હુવડાવતો નથી, ભગવાન હુતાને જગાડ, હા જગાડે બધાને 100% ભૂખ્યા, પણ કોઈને ભૂખ્યા સુવડાવતો નથી, એ જગાડીને ખવડાવે ખરો. અને એણે નક્કી કરી લીધું કે આ જો ભગવાન મને જગાડીને ન ખવડાવે, સવાર સુધીમાં આવ્યો તો ઝપટ કરવા પણ જમવું નથી, અને ભગવાન મને જો જગાડીને ન ખવડાવે તો સવારમાં આવી અને આ જે બાપુ જે બોલે છે એનું રિપેરિંગ કરવું છે. આવી રીતે ગલોંદા મારો છો, આવી જૂની સ્ટોરીઓની વાતો કરો છો, જે ઘટના ઘટી ગઈ છે એને સાંભળવાથી શું ફાયદો થાય છે? તને યાર કરડે. હવે એ માણસ ન્યાલી ફ્રન્ટ થઈને ભાગ્યો. હવે એ અંતરિયાળ હાથ ગામને હિમાડે બાપુ એક ઘેઘુર વડલો, આમ તો એનો વહીવટીયો વડલો કોઈ કહેતા, વહીવટીયો વડલો એટલે ચોર લૂંટારા રાતે ચોરી કરી અને ન્યા રાજ્ય ભેગા થતા, ન્યા બધો વહીવટ અને એનો ભાગ પડે. રાતનો કોઈ દિયાચમાં પછી એ બાજુ કોઈ જઈ ન શકે. હા, દિવસે કોઈ જાનું ન્યા ઉતારો કરે, દિવસે બધા ત્યાં પોરો ખાય, કારણ કે બહુ અંતરિયાળ હતો, વચ્ચેની જગ્યા પડતી હતી એટલે માણસ ત્યાં પોરો ખાય, એમ તો નાની વાવ ત્યાં પાણી પીવે. એ વડલે આ વયો ગયો. વડલો બહુ મોટો હતો, થળિયું જાડું, એની ડાળું મોટી, એટલે એ થળની પાસેલી જે ડાળું ભાગને ત્યાં ઘણી ઉપર જગ્યા હતી, ત્યાં એ બંધાઈ લંબાયું કે અહીંયા હતા ને હોવું છે. રામ તો બધે ભાળતો હોય, ત્યાં હુઈ ગયો. ઘટના એવી ઘટી કે એ જ વડલે આ બપોરે કથામાં હતો ને ત્યારે ત્યાં એક જાન ઉતરેલી, જાને જોતર ઢાળા કરેલા, જાન રોકાણેલી, અને બપોરનું ટીમણ ત્યાં થયેલું. હવે એ જાન સ્વામીજી જે જગ્યાએ ભણવા ગઈ ત્યાં વરરાજો રાતના તોરણ હતા, રાતે માંડવામાં ફેરા ફરતો હતો, ત્યાં વરરાજાને કાંઈક થઈ ગયું. પછી આડોળું જાજુ ખવાય. હવે તો આ લગ્ન થાય તો એમ લાગે કે ભાઈ ભાઈ હો કેટલા વરરાજા હે. બાકી આ વડીલોને પૂછો, ગામડામાં જાન જાતી કાંઈ સુવિધા નહીં ભાઈ. એ ઉતારા દીધા હોય, ખુરશિયું નહીં, ડબ્બાની માથે રજાઈઓ નાખી દીધી હોય, ઊંધા ડબ્બા નાખે, નીચે 2 ડબ્બા, એની માથે ઈંડોળાની ખાટ, એની માથે વળી ભરત મૂક્યું હોય, મોતીના રમકડા મૂક્યા હોય, વરરાજાની તલવાર ખીલીએ ટીંગાતી હોય, બાજુમાં અણવર બેઠો હોય, ટીકીવાળા રૂમાલથી મોઢા લૂછતા. જોવો તો ખરા. હમણાં ઓલા બહુ વીઆઈપી માણસો સારા સૂટ પહેરે ત્યાં રૂમાલ બારો રાખે ને, આમ રૂમાલ ન હોય એવડું કપડું જેને સીવી નાખેલું હોય. હવે કીધું આ જૂનું પાછું આવ્યું. અમે નાના નાના હતા ત્યાં રૂમાલ, ટીકીવાળા રૂમાલ મેળામાં જતા હતા, ત્યાં ખૂણો કાઢીને બેસતા, હેઠે હેડા હોય. પણ ભૂપત હેડા કામ શું કરતા ખબર? હેઠે સોટાડી રાખતા, પડતો નહીં આપણો રૂમાલ. હા, આજ ઘણું ખરું એવું આવશે યુટ્યુબમાં કાંઈ નહીં હોય, કારણ કે આવા સંતો બેઠા ને ત્યારે અંદરથી કોયડું ફૂટે યાર. ખરેખર નથી આ બધી ફેશનો આવી. આ અત્યારે આ ફાટલા જીન્સ પહેરે ને, પેન્ટ નવી ફેશન, એ જોઉં ને સ્વામીજી હું ગાડીમાં બહુ રહું, કારણ કે આપણને ખબર નહોતી કે આવડી ફેશન આવશે. નકર આપણા મરી ગયા થીંગડા મારી મારી નો હાશવી રાખત અત્યાર સુધી. આવ્યા થીંગડાવાળા, આવ્યા થીંગડાવાળા આવ્યા. ઓહો, આપણા ગામમાં ઓલા કારીગરને કાપતા ન આવડતું, તાહળી કટ કહેતા, તે ફેશન ના આવી. કૂતરા કટવાળા આવ્યા. હા, ઓલો કૂતરા નો એક કાનું હેઠો ને એક કાનું ઊંસો, એવા કૂતરા ગણે. એક પેલી ઠામુકાની ને એક પેલી વાળ ને, સારું કેવું આવ્યું. ઓહો હો મારા
આ તો આપણે સાંભળી લો કે નથી ચાલુ કર્યું, બાકી લખી નાખીએ ને કે ઉત્તમ પ્રકારનો ખોળ અહીં મળે છે અને આ ખોળ ખાવાથી પગના તળિયા બળતા બંધ થઈ જતા. આ દુનિયા ખોળ ખાય એમ છે ડોયા. આયુર્વેદિક છે ને તો ખાવું છે. હું આયુર્વેદિક, તમારો વિકલ્પ તમારી પાસે જ છે, તમને બીજું કોઈ સારું નહીં કરી શકે. ભગવાન ભાગવતમાં બેઠા છે ત્યારે સ્વામીજી યાદ આવે ભગવાન કૃષ્ણની સામે અર્જુને હથિયારનો ઘા કરીને બેસી ગયા અને કીધું કે મારામાં નથી લડવું. તો કૃષ્ણ કહી શકતા હતા તારો મોટો ભાઈ ધર્મરાજ ઉભો છે, પૂછી લે, તારા પરિવારને પૂછ જા, યોગ્ય લાગે તો કહેજો, નહીં તો હું પછી નીકળું, આ કઈ ખોટું ડ્રાઇવિંગ નથી લીધું મેં. નહીં અર્જુન, તારે જ કરવાનું છે. એનો અર્થ આપણા જ પગે હાલવું પડે. કિલોમીટર સરકારે લખ્યા છે, કાપવાના આપણે છે. અહીંયા બોર્ડ માર્યું હોય 218 કિલોમીટર અમદાવાદ, અને એને ભૂસીને તમે 0 કરી નાખો તો અમદાવાદ ના આવે સાહેબ. એ તો બુદ્ધિનો પ્રયોગ કર્યો. કાપવા કિલોમીટર તો આપણે જ પડે. અને કોણ કરી શકે? તમારો સદગુરુ. તમારે અંદર કોઈ જો પાવર આપતું હોય તો એ તમારો સદગુરુ જ આપે. એનાથી બહુ સારો ફેર પડે. વાત આ મૂળ વાત હાલે છે એટલે લગ્ન હારા છે અત્યારે. પેલા સુવિધા હતી જ નહીં ગામડામાં. એ જાનગી હોય ને એ ઉતારે બધા બેઠા હોય, એમાં વળી બેનો પાછા વળી ગીત ગાતા ગાતા આવે વરરાજાને જોવા. લીલી પીળી લેટ કરો, મારે ઘુઘુ જમાઈને જોવા છે, કાળા છે કે આપણા ભાગમાં છે એવો આવ્યો છે બાપા, આપણા પોઈન. હવે કાંઈ લીલી પીળી લેટ કરવામાં. અને એ ટોળાની અંદર જે દીકરીના લગ્ન હોય એ છુપાઈ રીતે એ દીકરી પણ એમાં હોય. અને એ મગ અને મીઠું એ આમ ઉડાડે, સુકન કરવા આવે, એને વધાવે. હવે મગ તો સુકન ના કહેવાય, પણ હારો મીઠું હું કામ ઉડાડે ને એ હજી ખબર નથી પડી. એ રિવાજ વયોજોગ છે એ મને નથી ખબર, પણ હારે મીઠું ઉડાડતા, નમક એ ઉડાડતા. એટલે સંજયભાઈ આ મગ તો સુકન નાખ, પણ મીઠું શું કામ? ત્યારે અત્યારે એવું થાય કદાચ એમ કહેતી હોય કે તારામ નહીં હોય તો મારા તરફથી હાલે. એમ જોવા ગયેલા ને ત્યારે એવી રીતે. એટલે એમાં એની બેનપણી વરરાજાને જોયો ને તો અર બેન તારો વર તો હાવ ગઢો છે, ઉંમર ખાઈ ગયેલો ગઢો કીધો ને વરરાજો સાંભળી ગયો. હાન મયાનમાલી તલવાર કાઢીને મીડ્યો હમણમાં. આવે રામો પીર બાપા, આવે રામો. એવો ઉલ્લી ઉલ્લીને બહેણ્યું મારતો જાય ને તલવાર લડતો જાય. ત્યારે કન્યા એમ બોલી કે થોડીક મોટી ઉંમરના છે એમ તો મારા બાપાએ કહેતા, પણ ગાંડી પાસીના છે એ આજ ખબર પડી એમ. ખરેખર આમ કેવા કેવા જાન જાતિ સાહેબ, બળદગાડામાં જાન જાતિ. મેં કીધું એમ આવો ઉતારે બેહી ગયો. અરે જેના દીકરાના લગ્ન હોય એના 8-8 દિવસ તો ગામમાં વાના ખાવા લઈ જતા. આજ અમારી ઘરે વાનો ખાવા આવજો એટલે વળી એને ત્યાં જમાડે. હારે વળી એક મારી જેવો મફચ્યો હારે ગયો હોય, ભાઈને રચ આપજો, કેરી ઘોળીને ખા. તાવળી બીજો બાજુ બેઠો બેઠો શું કે ભાઈને રચ નહીં ફાવે. વરરાજો તો કેટલું માન થઈ જાય, ભાઈ રસ નહીં ખાય. તારો ડોહો આ રસ નહીં ખાય એમ ગોઠલા હોતી કેરી ગળી જતો ડોહા. આ તો એ વરરાજો છો એટલે આને પ્રેમથી બેહાડવો પડે. પણ આવા રિવાજ હતા બહુ સરસ. અને પછી જમી લે, પછી એ ઘરની દીકરીઓ બેન એના હાથમાં શ્રીફળ આપે અને પહ ભર્યો કે, અને માથે કપડું રાખે. વરરાજો વળી એક હાથમાં નાળિયેર હોય ને એક હાથે આમ તલવારથી વળી ઓલું કપડું ઊંચું રાખ્યું હોય, અને વળી પાછા ઢોલ આગળ વાગતો જાય. ઘર સુધી બાયું ગીત ગાતા ગાતા મૂકવા જાય. આવું 8 દી મૂકા લે. હા, કોણે તારા નાળિયેરા શણગાર્યા ને કોણે તારો પહ ભર્યો રે. એક જણા આમળામાં લઈ જતા હતા ને એમાં પોલીસ આવીને એ પોલીસે ઉપાડ્યો. બોલો કે આ ડંકીનો પાઇપ સોરીને આવેલો છે. વાહે બાઈઓ ગીત ચાલુ કર્યા. પાડોહી તારા નાળિયેરા શણગાર્યા ને પછી પોલીસે તારો પહ.
પણ આવા આવા લગ્ન ટૂંકમાં આ તો વચ્ચે અમથો આનંદ કરું, પણ આવા ઉતારા થતા 8 દિવસથી વાના ખાધા હોય, પછી વરરાજાને પીઠી ચોળાય ત્યારે જ ઘર આખું ફરતું બેન કીધે તારે માંડવામાં બોલવાનું જ નહીં, તારે વરરાજાને મોઢે ભાર હોય, અણવરને ઈશારો કરી દેવાનો જ્યારે તારે જે કામ હોય, અણવર ઈ હાટું રાખ્યો હોય, તારે નહીં બહુ બોલવાનું. હવે વરરાજો બોલવાનું નહીં, ઉતારે પગ્યો હોય, એમાંય બધા વાના ખાઈને આવ્યો હોય, પેટમાં ક્રૂ ચાલુ થાય, અને ત્યારે એ ત્યારે અમુક આવા ગામડામાં ઉતારે ટોયલેટ બાથરૂમ ન હોય, એ વળી પાછો વરરાજો અણવરને કોણી મારે એટલે અણવર આમ સામું જોવે એટલે અણવર વરરાજો ઈશારો કરે ડબલું ડબલું, એ વળી અણવરના હાથમાં એક ટીકીવાળો રૂમાલ હોય ને એ વળી આમ ડબલા ટીંગાતા હોય. મૂકા ઉતારો જેનો હોય ને એ 20 ડબલા તો નવા લાવતા. હા લે કાંઈ દાંત કાઢીને વાત નથી કરતો, આમાંથી પસાર થયેલા છે આપણે. ભાગશાળી 2 યુગ જોવા મળ્યા, ફાનસ રાખીને ભણ્યા છે ને એસી રૂમમાં બેઠા છે, 2 યુગ જોવા મળ્યા. હ અમારે અલંગમાં અલંગ નવું આવ્યું ને ત્યારે અમારા ગામડામાં કોઈ ઘર એવું ન રહ્યું સ્વામીજી કે અમે એસી વગરના હોઈએ. બહુ અહીંયા નીકળતા એસી હજી નીકળે, અને એ સીપમાં બોટમાં રહ્યા હોય અને ખારા પાણીની ભેજમાં રહ્યા હોય તો એના પતરાને કાંઈ ન થાય, એટલે મટીરિયલ સારું હોય એટલે આપણા ભીતળામાં તો કોઈ દી એને કાંઈ થાય જ નહીં. પણ ઈવડા લોકો શું કરે, મજૂર એ ખોલતા હોય ને એટલે આગળનું જે ફાઈબરનું પ્લાસ્ટિક જે એનો શો હોય ને ફર્નિચર એ તોડી નાખે, એટલે 2 કોઈ એસી હરખું થઈ જાય, ભંગારના ઢગલા મૂકી દે. પછી રાતના નોખું તારવી અને સસ્તા ભાવમાં ડાયરેક્ટ વેચે, એટલે ગામડાવાળા ન્યાલી લઈ આવે. તો એક જણો લઈ આવ્યો ને તે ઊંધું ફીટ કર્યું, હે ભીતળામાં કોશ્યું માર્યું, નળિયાની હેઠે પ્લાસ્ટિક મારી દીધું, કલતાન આપણા ખાતરની થેલ્યું ના, પણ અવળું ફીટ થયું. સાલું કર્યું ને તો ઘરમાં વરાળ આવે, અને ગામના ભાભલા પસવાડે ખાટલા નાખીને બેઠા, અહીંયા ટાઢા હેરડા આવે કાંઈ. બાપ દીકરો બાજ્યા, એનો બાપ ખીજાણા પૈસા પડી ગયા, તારું ડોહું તું શાળાનું લાવ્યો, આ શાળામાં જ હાલે. અને બાપો તો કેમ 80માં એનો બહુ જાણકાર હોય, આ બેટા આને 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 હીટર કહેવાય. બોલો કે નહીં બાપા હું ઉનાળાનું જ લાવ્યો છું, કુલ ઠંડા કુલ જ તે લાવ્યો છું. એ બાપ દીકરો બે બાંધતા હતા. પછી ગામના એ છે જોક્સ સાહેબ, પણ જીવનમાં લીધા જેવી વાત. ગામના એ કોકે આવીને કીધું કે ભાઈ છોકરો બરાબર છે પણ આનું મોઢું ફેરવી નાખો. મોઢું ફેરવ્યું એટલે ઓરડો ઠંડો થયો. કોઈ જગ્યાએ વરાળ છે જ નહીં, કોઈ જગ્યાએ દુઃખ છે જ નહીં, પણ આપણી દિશા ખોટી પકડાણી હોય છે ને એટલે અને આપણને પીડા થતી હોય, પણ આવો સદગુરુ મળી જાય ને આપણા જીવનની દિશા ફેરવી નાખે એટલે અંદર આનંદ જ આવે, બીજું કાંઈ ના આવે મારા વાલા. વાત એ હાલે છે સાહેબ. ત્રીજી વાત કે એ વરરાજાને એ વળી પાછો આમ જુઓ, પાછો ડેલીએ ઢોલી બેઠા હોય, તડક્યાના ઘડીક આમ ટક્કર લઈ ગયા હોય એટલે એક ઢોલની માથે પગ રહી ગયો હોય, મૂકા જોવા જેવું હોય. એને બિચારાને કહી દીધું હોય કે આ વરરાજો નહીં નીકળે એટલે માંડવા સુધી વગાડતું આવવાનું. હવે અહીંયા અણવર ડબલું લેવા ગયો હોય, એ આગળ ડબલું લઈને થાય ને વરરાજો કાંખમાં તલવાર લઈને વાહ ખમેંગ હાલ્યો થતો હોય. જેવો ડેલીએ પોગે તો ઢોલી ન્યા મોર થાય, ધબુંગ. એલા અહીંયા તો રેઢો જવા દે ને. ટૂંકમાં એ વડલા હેઠે જાન રોકાણેલી. હવે એ વરરાજો માંડવે, હવે કદાચ ખાવા ફેર થયું, જે કાંઈ થયું હોય, પણ એને માંડવામાં તકલીફ પડી એટલે તરત ત્યાં જે કોઈ હતા ત્યાં ભુવાને બોલાવ્યા અને જોવામાં આવ્યું એટલે વરરાજો ધૂણ્યો, કોણ છો? કે હું એક નથી 9 ઘરા છે, અમે 9 વળગ્યા છે. ક્યાંથી વળગ્યા છો? વડલેથી. વળગવાનું કારણ કે ત્યાં તમે બધાય જમ્યા અને અમને ન જમાડ્યા.
ભુવાએ દાજથી કીધું ભૈયા દેજો નહીં તો મારી નાખે. ભૈયા કેમ જાય, ભૂખ્યા ન જાય. એટલે ભુવાએ કીધું કે આને ખવડાવી ગયો. 9 થાળી સ્વામીજી તૈયાર કરી. સત્ય ઘટનાનો પ્રસંગ છે હો સાહેબ, કોઈ જોક્સ નથી આ. 9 થાળી એની ઉપર તૈયાર કહેવાય કે આખી જે હતી 9 થાળી તૈયાર કરી અને 9 થાળી વરરાજાની માથેલી ઉતારી અને 15 જણાને કીધું કે જાઓ વડલે મૂકી આવો. 15 જણા ભેગા થઈને રાતે વડલા હેઠે મૂકી આવ્યા. ઉનાળાનો સમય હતો, વૈશાખના લગ્ન હતા. એ મૂકીને જ્યાંથી પરત થયા ત્યાં આજુબાજુના ગામમાં ક્યાંય ચોર ગયા છે. ચોર ભાગ પાડવા માટે રાતે અડધીક રાતને ટાણે એ વડલે આવ્યા. તો વડલે જે આવ્યા તો થાળીઓ 9 તૈયાર પડેલી હો કે ઓહો આપણા માટે જમવાનું તૈયાર. કોક જાય બિચારાને ભૂલી ગયા લાગે. ચોરનો નાયક હતો, એણે કીધું ખબરદાર કોઈ ડ્યા તો ડોવું કોઈક ઝેર નાખેલું છે તો ગોટો વળી જાવ. થાળીઓ જોઈએ ને તો સ્વામીજી ડાળજી હહેકી હતી, થોડી ગરમ હતી, શાક થોડુંક ગરમ હતું. એ કે પણ હમણાં તાજું જ કોકે મૂકેલું છે એટલે આમ કોઈક હોવો જ જોવે. આપણે મારી નાખવા હાટું જ કોઈક ગમે આ કર્યું ગોતો. બચ્ચું કરીને ગોતતા હતા ત્યાં ઓલો વડલામાંથી ઝીડ્યો. ઓલો વડલામાંથી હૂતેલો એ આવડો આવ્યો ઉતરે હેઠો થાય. એ કે ભાઈ મને હુવા જોઈએ ભાઈ. હેઠો ઉતાર હાલ ને હુવાનો દીકરો થતો થાળીઓમાં ઝેર નાખી નાખીને પાછું હુઈ જાવ. હાલ તું જ ખાવે ખા. એ કે ભાઈ પણ મને ભૂખ ખા એમ કીધું ને. એ કે ભાઈ કીધું ને મને ભૂખ નથી લાગી. ખા. 9 થાળીમાં જેટલી આઈટમ હતી થોડી થોડી બધી ખવડાવી. પછી તો બિચારો ઢમઢોલ છો. પછી પાણી પાયું. હવે ખવડાવો ને ચોરને કે તો તમારા બાપ મરે. હું નહીં હવે નકર આમાં કાંઈ નહીં હોય ને તોય હું મરી જાય. તો તમે ભૂખ્યા રહો પાછા. પછી બેઠા. અડધો કલાક થઈ. અડધો કલાક પછી આવડા ચોરે પૂછ્યું કે તને કાંઈ થાય? શું થાય? તાક મને એટલું થાય કે સવારે જઈને ઓલા સંતના પગ પકડી લેવાનું થાય. હું એવા હઠથી બેઠો હતો કે મારો રામ મને જગાડીને ખવડાવે તો જ આજ ખાવું છે. એના શબ્દ એવા હતા કે તો હુતાને જગાડીને ખવડાવે. આજ મને હુતાને જગાડી અને જો અંતરિયાળ ખવડાવતો હોય તો એક મુસલમાનનો દીકરો હોય, એક સદગુરુનો શબ્દ સાચો માની જતો હોય તો તમે હિન્દુના દીકરાથી ચોર્યું કરો છો. તમને તમારા ભગવાન ઉપર ભરોસો નથી ભલામણ. અને આખી ટીમ સવારે ગઈ અને એ સંતની દીક્ષા લીધી, એની કંઠી બાંધી અને સાહેબ એણે પહેલી જ એક દુહો લખી નાખ્યો આ મુસલમાનના દીકરાએ. અજગર કરે ન ચાકરી, પંચી કરે ન કામ, દાસ મલુકા યુ કહે સબકા દાતા રામ. જો એને લાગી એટલે સુધરતા વાર નથી લાગતી. વાત એ હાલે છે ભલા માણસ. હે હું સ્વામીજી 2 થી બહુ બીવ. એક ભગવાનથી ને એક ડૉક્ટરથી. આ 2નું જ ધ્યાન રાખવાનું. ભગવાનમાં સંતો આવી જાય ને એક ડૉક્ટરો. જો ભગવાનને આપણે બરાબર યાદ ન કરીએ તો ભગવાન આપણે ડૉક્ટર પાસે મોકલી દે. અને ડૉક્ટરનું બરાબર ધ્યાન ન રાખીએ તો એ ભગવાન પાસે મોકલી દે. હું દવા લઉં ઘણી વાર, મને માથું દુખે કે કંઈક તાવ, માણસ હોઉં ને કાંઈ હાવ વાહડો થોડો છો હુકલ. હા હું ખરેખર જાઉં. મને બધા પછી આમ ન જાય તો છોકરાઓને એ કહે તમે પપ્પા કાંઈ ધ્યાન નથી રાખતા તમારું. આ હકીકત આ જાહેરમાં બોલું ને એ ઘેરે સાંભળતા જ હશે. લાઈવ છે ને એટલે આખું ઘર બેઠું છે. હું કે સ્વામીજી ઘરના નહીં એમ થાય કે આ ગામો કે મને હું કામ બોલાવતા હશે, હું કરતા. હવે સાંભળતા હશે એટલે પછી એને ખબર પડી જાય તો સારું બોલું થાય. પણ હું ખરેખર હાવ હકીકત કહું કે હું હોસ્પિટલ જાઉં ને તો જો એવું કોઈ મારા ધ્યાનમાં આવ્યું હોય તો હું એના પૈસા દેતો આવું. પછી મેડિકલવાળાને પહેલાં દવા લઈ લઉં, એને પૈસા દઈ દઉં. કારણ કે આપણા ભાગના એમાં પીડ્યા હોય ને દવા પછી હું નદીમાં નાખી દઉં. કારણ કે આપણા ભાગના અને હકીકત મને સારું થઈ જાય છે. શું કામ? એ મને બીમારી શું કામ થાય કે મારા ખીચામાં એના ભાગના અહીંયા પડ્યા છે એટલે મને આ બધું થયું છે. અને ઘણીવાર શું થાય બોલવાવાળાને આપણે સંતો બોલતા હોય કે અથવા તો આવી રીતે પ્રોગ્રામમાં કંઈક બોલાતું હોય
તો અહીંયા બધાને લાગુ ન પડતો હોય, બધા દાંત કાઢીને અમને પોતાને ન ખબર હોય ક્યારે હું બોલાઈ ગયું, પણ ઓડિયન્સમાંથી કોક એમ કે ભાઈ એ શબ્દને પકડીને વયો જાય. અને સુધરવામાં ભાઈ બગડવામાં વાર લાગે, સુધરવામાં વાર નથી લાગતી. હું થોડુંક ઊંધું બોલી, માણા એમ કે બગડતા સુધરતા બહુ વાર લાગે. નહીં, સુધરતા બિલકુલ વાર નથી લાગતી, બગડતા જ વાર લાગે. હા, કોઈ ડાયરેક્ટ આજે કોઈ જોકે ન કોઈ બોલો હોય રાજકોટમાં તો હાવ એટલે હા રાજકોટ રંગીલું શહેર છે યાર આપણે, પણ માની લ્યો કે કોઈએ શરૂ કર્યું હોય તો ડાયરેક્ટ કાંઈ બોટલે ન પગ્યો હોય, પેલા કોકને અરે ઘૂંટડો લેતા છો હોય. જેવી સોબત અંદર જેવું આપણે કાર્ડ હોય ને એવું આપણું ગ્રુપ હોય, જેવી આપણે બુદ્ધિ હોય ને એવું આપણું મિત્ર સર્કલ હોય. તો એ ક્યાંય બગડવામાં એવું કાંઈ ડાયરેક્ટ ન થયું આપણે, કારણ કે બીડી પીતા હોઈએ પહેલાં ઠૂઠેલી ચાલુ કરી હોય, કોકની હળગેલી અડધી પડી હોય એ ખેંચી લે, ઝૂડીએ તો પછી પોગાય, પાકીટ જ પછી પોગાય. કોઈ પણ માણસ હોય, કોઈને ગાળ દેવાથી ચાલુ કર્યું એમ કરતાં કરતાં કોકને ઠપાટ મારીને પછી એ ક્રાઇમ સુધી પહોંચે છે. પણ એ જ વ્યક્તિને આવા કોઈ સંતનો સ્પર્શ થઈ જાય. કાગબાપુ તો એમ કહેતા કે 1000 વર્ષથી જે ઓરડો ન ખોલ્યો હોય અને 1000 વર્ષનું અંધારું ભેગું થયું હોય તો એ અંધારું ઉલેસવામાં 100 વર્ષ ન લાગે. એક ખાલી દિવાળીને એક કાંડી કરી નાખો ને એટલે 1000 વર્ષનું અંધારું વયું જાય. એમ ભવો ભવના પાપ ભેગા છે હોય ને સાહેબ, પણ આવા સંતની વાણી અડી જાય ને એટલે સડાપદીન માણસ ચોખ્ખો થઈ જાય. પેલા માણસ સારું થતા વાર જ નથી લાગતી ભાઈ. એક જગ્યાએ બાપુ બહુ સારી ઘટના યાદ આવી. બે હાથ જોડીને કહું બધાને, હું કોઈનો વિરોધી નથી, પણ કમસે કમ 31st થી તો આઘા રહેજો. હા, હું આગળ સંજયભાઈને કહેતો હતો કે આવતા વખતે આ ભગતસિંહના ફોટામાં ફેરફાર કરો. આપણા ટોપીવાળો નહીં, એનો જે બ્લેક એન્ડ વ્હાઇટ જે એના મૂળ પોશાકમાં જે છે ને પાઘડીવાળો એ ફોટો આપણે મૂકો. એ આપણે અંગ્રેજોને ભૂલતા નથી. એને શું કામ ટોપી પહેરીથી તો કોક પૂછો ભગતસિંહના આત્માને, એની કઈ પીડા એવી થઈ છે કે મારે અંગ્રેજોની ભેગું ભળીને અહીંયા ભડાકો કરવો છે. એટલે કેટલી પીડાથી એને પોતાની દાઢી ઉતારી છે, કેટલી પીડાથી એની પાઘડી ઉતારી છે, અને કેટલી પીડાથી આ ટોપી એને પહેરી છે. અને આપણે માળું શું થાય કે ભલે આપણે આઝાદ થઈ ગયા પણ માનસિક આઝાદ તો થયા જ નથી. અંગ્રેજી બોલે ને આપણે વીઆઈપી કહીએ છીએ. આ દેશનું શાસ્ત્ર બોલે છે એને અમુક માણસો એમ કહેવાય કે એ ધાર્મિકતામાં નાખી દે, અથવા તો એવું કહી દે કે આ બધી અંધશ્રદ્ધાઓ સ્ટોરીઓ છે, વાર્તાઓ છે. 2200 વર્ષ પહેલા જે ઘટના ઘટી આવું બન્યું હોય, આવ તો ખોટી વાર્તાઓ છે. અને અમુક તો એવું બધા અદ્ભુત એવું બોલે. એને પગે લાગીને કહું કે તમારું પૂર્વના શાસ્ત્રો બોલે એને તમે સ્ટોરી કહી ગયો છો, અને પશ્ચિમનો કોઈ બોલે, અમેરિકાનો કોઈ બોલે તો એને તમે ઇતિહાસ કહો છો, એને તમે વિજ્ઞાન કહો છો. ફલાણો થોમસને આ પુસ્તકમાં લખ્યું છે, પણ તારા બાપે વ્યાસે લખ્યું છે ને સંતો બોલે છે એ તો આ શું માન તું? આ નથી થતું આવું ભાઈ. ન થતું જ મને કહો. અમેરિકા કે એ સાચું, પણ અમેરિકા આખે આખું પંચાંગને સ્વીકારીને બેઠું છે ને આપણે આ તારીખ ઉપર પીડ્યા છે. 90% માણસોને ખબર ન હોય તિથિ શું છે. અને આખું નાસા કંપની આ ભારત વર્ષના સંતોએ બનાવેલા પંચાંગ ઉપર આખી નાસા કંપની ચાલે છે. તારીખ ઉપર કોઈ દી ખબર ન પડે કે દરિયામાં ક્યારે ભરતી થાય ને ઓટ થાય. સાહેબ એને આપણા ભારતના પંચાંગ ઉપર જ આળવું જોઈએ, કારણ કે એ ચંદ્ર અને તિથિ ઉપર જ એમ કહેવાય કે એ બધો ફેરફાર થતો હોય, અને ગ્રહ ગોતવામાં એનો ઉપયોગ એને કરવો પડે છે. અંગ્રેજોએ તો નકર કીધું 2012માં પૂરું થઈ જાય, 12/12 હા એણે જાહેર કરી દીધું હતું ને, કારણ કે એનું કેલેન્ડર પૂરું થતું હતું. એટલે મને બધા કે 2012માં માયા પૂરું થઈ જાય. તાવડાને મેં કીધું તો શું કરીશું? મને કે પ્રોગ્રામ માયા હરખાઈ કરી લેવાય. પછી 2012માં તો પૂરું જ છે, 12/12માં. પછી મેં બહુ સ્વામીજી સંશોધન અંદર કર્યું તો એના કેલેન્ડરનું નામ હતું માયા કેલેન્ડર. મેં કીધું ચાલો મને પૂછતા નથી ને પૂરું કરે છે. પછી વિશ્વાસ બેસી ગયો કે એનું પૂરું થાય ને ત્યાં તો ભારત વર્ષની શરૂઆત થાય છે. ભલા માણા કોઈ દી એમાં ડરવાનું હોય નહીં. પણ
સંજયભાઈ ને બધાએ આવું ભાવથી જે આયોજન કરે છે એટલે સંજયભાઈને અમે આજે અમારે બેસવાનો બહુ મોકો મળ્યો. હું તો સ્વામીજી અહીં બરાબર પૂરું છું ને આવ્યો, મને કે સંત બધા જે કથા પૂરી થઈ છે પછી તમે અહીંયા ઇલેક્ટ્રોનિક ઓફિસમાં બેઠા, અહીંયા ફોટા પાડવા આવતા હતા ને વાહે ફ્યુઝ હતા, વાયરિંગ હતું. મેં કીધું ફોટા પાડો પણ તમે હારો પડી ન જતા, વાહે વાયર છે. એટલે ઘણું બેઠા અમે આનંદ કર્યો અને આપને પણ યાદ કર્યા. મારા શબ્દોની શરૂઆત કરતાં પહેલાં ફરી વાર ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં વંદન કરી, સંતોના ચરણોમાં વંદન કરી, ઉપસ્થિત તમામ વડીલો, યુવાન દોસ્તો, માતાઓ, બહેનો અને બાળકો, આ બધાના ચરણોમાં મારા વંદન. અને આજના કાર્યક્રમમાં આપ જાણો છો કે બીજું કોઈ છે નહીં, એટલે પણ ચોખવટ એટલી કે આ જે કાંઈ રકમ આવશે એ બધી હોસ્પિટલમાં વપરાશે. કેવડી મોટી સેવાનું કામ આ માણસો કરી રહ્યા કે 10-11 રૂપિયામાં ન જેવી કિંમતમાં સાહેબ કેવડી સેવા આપે છે. અંતિમ રથ તો ગમે હાજર હોય એ લઈને નીકળી જાય છે. પ્રમુખ પોતે નીકળી જાય ક્યારેક. જ્યાં સુધી આ દેશમાં આવા સંતો છે અને સંતોની કૃપાથી આવી સેવા હાલે છે ને, ત્યાં સુધી કોઈના બાપની તાકાત નથી સાહેબ ભારતનો વાળ વાંકો થઈ શકે. હે એટલે જબરજસ્ત આ કામ છે અને એની અંદર મારે હાજરી થઈ અહીંયા તો મારી જાતને પણ હું ધન્ય અનુભવું છું. અને અતિ આનંદ તો મને સ્વામીજી હોય કે આપ જેવા સંતોની સામે જ્યારે એને હાજરીમાં બોલવા મળે ત્યારે રોજ પ્રોગ્રામમાં કહું ને આજે કહું કે સંતોની હાજરીમાં બોલવા મળે, અનેક પ્રોગ્રામ કરી એમાં ક્યાંક ક્યાંક સાચું બોલાઈ જતું હશે, એના ફળ રૂપી આ કાર્યક્રમ મળતો હશે ભલામણ. એટલે એકલો જ છું અહીં બોલવામાં, બાકી તમારો બધાનો સથવારો છે. આનંદ કરશું, લહેર કરશું. તબલામાં સંગત આપે છે એ મારો બાળેટો કલાકાર મૂછું ઉગી ગઈ છે. પહેલાંથી મૂછું જ ન રાખતો, બાળેટો જ લાગતો. પણ અમારો મુકેશ બારોટ તબલામાં સંગત આપે છે, તાળીના ગળાથી આપણે એમને વધાવી લો. વિપુલ બેંજામાં સંગત આપે છે, એમને તાળીના ગળાથી વધાવો. ભૂપતભાઈ અને રાજુભાઈ બે અમારે મંજીરામાં, રમેશ ને અમારા ભૂપતભાઈ બે મંજીરામાં સંગત આપે છે, એને તાળીના ગળાથી વધાવો. અને બહુ સારા માઇક ભટ્ટ સાઉન્ડ એનો હથવારો મળ્યો છે. આમાં આવા સંતોની કથા અને પૂજ્ય ભાઈશ્રીની કથામાં સતત એમને માઇકની હાજરી હોય છે. અને આજ એ માઇકમાં મને બોલવાનો અવસર મળ્યો એટલે મારી જાતને ધન્ય અનુભવું છું. એને પણ તાળીના ગળાથી આપણે વધાવી લો. અને આખો કાર્યક્રમ લક ચેનલની આખી ટીમ, એમને પણ તાળીઓથી આપણે વધાવી લો. અને અંદર બિલકુલ ઠંડી છે નહીં, તમને વ્યામ હોય તો કાઢી નાખજો. અરે એક વાર હમણાં આગળ પ્રોગ્રામ કર્યો ને ત્યાં અયોધ્યાથી જ આવ્યો, કોઈ તાળી જ ન, ટાઈટ જ હતી, બધા ખિસ્સામાં હાથ નાખીને જ બેઠેલા. એક ભાઈ ખિસ્સામાં હાથ ન નાખ્યા. એ કે કેમ તમે ખિસ્સામાં હાથ નથી નાખતા, ઠંડી નથી લાગતી? તા કે હું ખિસ્સામાં હાથ નાખું, તમારા ખિસ્સામાં હાથ કોણ નાખીએ? પછી ખબર પડી ખિસ્સા કાતરું વી આવ્યા. બોલો, મારે કોકના ખીચામાં કે હાથ તો નાખો કે નહીં, મારા ખીચામાં હાથ નાખું તો એ પ્રોગ્રામ થાય નહીં. એમ હું જો મારા ખિસ્સામાં હાથ નાખી કદબ વાળીને બેહું તો આ પ્રોગ્રામ મારથી થાય નહીં. પણ તમારા બધાની જે હૂફ છે એનો મને આનંદ છે. અને આવું સેવાનું જ્યારે કાર્ય કરી રહ્યા છે ત્યારે એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો आप दे रे जी कोई बुलावे बने तो तू
માનવીની પાસે કોઈ એ માનવી ન આવે રે, માનવીની પાસે કોઈ માનવી ન આવે રે, એ તારા દિવસો એ પૂછીને દુખિયા આવે રે, આવતારો મીઠો આપજે રે રે દી, અરે આવતારો મીઠો આપજે રે રે દી, અરે આવતારો મીઠો આપજે. તારા આંગણિયા પૂછી જો કોઈ આવે આવકારો મીઠો આપજે, અને તારે કાને સંકટ કોઈ સંભળાવે તો બને તો થોડુંક આપજે. અને માનવીની પાસે કોઈ માનવી ન આવે, પણ તારા દિવસો પૂછી દુખિયા આવે, આવકારો મીઠો આપજે. કવિ કાગ ભગત બાપુની આ કવિતા, સ્વામીજી આ કવિતા બહુ જૂની બધાને મોઢે છે, પણ મને ઘણીવાર વિચાર એ આવે કે માણસને સરળતાથી રહેવું હોય તો પેલો એક જ વિચાર કરવાનો કે પેલા મેં લીધું છે કે દીધું છે. આપણે દરેક જેટલા બેઠા છીએ એમાં આપણે દીધું છે કે લીધું છે? તો સાહેબ પહેલા આપણે લીધું છે અને પછી દીધું છે. અને હવે અભિમાન નો આવે એ માટે વિચાર એ જ કરવાનો કે મેં કેટલું લીધું છે, ભગવાને મને કેટલું આપ્યું છે એની જ ગણતરી રાખવી, બાકી મેં કેટલું દીધું એની ગણતરી રાખતા નહીં. કારણ કે જિંદગીમાં લીધું એથી વધારે દઈ એકવાના જ નથી આપણે ભલા માણસ. હે ઈ કેમ તમે આવ્યા છો આવતારો મીઠો, એ મને ધીરે રે એ ધીરે તું બોલવા દેજે રે, આવતારો મીઠો આપજે રે રે દી, અરે આવતારો મીઠો આપજે રે રે દી, અરે આવતારો મીઠો આપજે. કેમ તમે આવ્યા છો એમ ન કહેજે, એને ધીરે ધીરે બોલવા દેજે, આવકારો મીઠો આપજે. વાત એટલી જ હતી કે આપણને ભગવાન આપે છે એમાં લે આપણે કાંઈક આપીએ છીએ. પેલા મળે છે, પેલા લઈએ છીએ, પછી આપણે આપીએ છીએ. અને ભરોસાથી જે માણસ જીવતો હોય ને એને કોઈ દી વાંધો ન આવે, વિશ્વાસ હોય ને. અને ત્રીજી વસ્તુ એ કહું, જો ભાઈ રૂપિયો આપણી પાસે આવ્યો હોય ને એટલે એ પ્રકારનો બધાયનો એમાં થોડો થોડો ભાગ હોય. ડૉક્ટરનો ભાગ હોય, બધાને નામ નથી લેવા,